તો હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં? તો બધા મજામાં જશો તો બધાને ગુડ મોર્નિંગ ને જય માતાજી. ને આજની સવાર છે ને આપણે આ કંઈક ખારા વિસ્તારમાં એવું પડ્યું ને છે ને અલગ જ રીતની નેચરમાં છે ને તમે મિત્રો જોઈ શકો છો. મારે છે ને દવાનો પપ લેવો પડ્યો, મારી કંઈક મજબૂરી હે તારે લેવો પડ્યો ને મારે. ને અમારા સાથીઓ છે બી દવા હાંડવા જા. એક ભાઈ દવા, હું દવા છાંટતો, આ ભાઈ પાણી વારતા, ને હું છે ને ભાઈ કંઈક રાતમાં પાથરા ઉપાડતો તમારે માઇન્ડ બી ન હોય એટલે હવે તાપડા તો છે. ઈ ભાઈ કઈ કરતા નતા, ઈ ભાઈ ખાલી હવાણ કરવા આવ્યા. કામ હતું મારે 2 જણાનું. ને આજ મિત્રો છે ને આપણે રજા છે શુક્રવારની, તો આજ છે ને ખાતર કાઢવાનું છે. બુપાએ ઓર્ડર આપી દીધો છે. સવારે ત્યાં રખડવા બખડવા જવાનું છે નહીં, આવી જવાનું છે ખાતર કાઢવા. તો આજ છે ને મિત્રો ગાભા નીકળી રહેવાના છે. હે કેમ રહ્યો તમારો ચેલેન્જ વિડીયો? અમે છે ને મિત્રો ચેલેન્જ વિડીયો કરવા આવ્યા હતા. ચેલેન્જ વિડીયોમાં છે ને આમ તમે વાત કરવામાં અહીંયા છે ને આવો જ આવી ગયો છે. આ કહે છે કે આવું જ ન આવ્યું હોય, આવું જ જો. મને હાથું ના લાગતું, તમે ભલે ગમે કહો. હું આ લગ્ન રાખતો તો મને કેમ નો દર્શન દીધા ને તમને દર્શન દીધા? અમને મારે હાવત જોવો તો મને જગાડ્યો કેમ નહીં તમે? તમે ઊંઘ હતી તમારા નહીં, મને જગાડો, મને ઢળીને કાઢ્યો તો બહાર હું નો આવત. તમારા ખાતર કાઢવા જવાનું હતું ને મારે એટલે હાવત નું મોઢું જોવું હતું. યાર તમે ભાઈ તમે ગદ્દારી કરતા ગદ્દારી હાલા. તો મિત્રો અમે છે ને નીરમાં આવેલા હતા ને, તો અહીંયા છે ને અમારે યાદ આવી ગયો હતો. હરાજી ચાલુ થઈ ગઈ છે. આ 2 લોકો છે ને ખરીદવા આવેલા છે. હા જો 10 રૂપિયાના કિલો વાજબી ભાવ મળી રહે તમને. હા અહીંયા પણ હું કે હરાજી છે આપણે રેતીની. કોકને તગારું 2 તગારું જોતું તો હે, કોકને તગારું 2 તગારું જોતી ને તો મળી રહે રેતી. અહીંયા આવી જતો તરવની બાજુમાં જ છે અક્ષર. તો તમે વિડીયોમાં રહેજો. તો મિત્રો આપણે ખાતર ભરીને તો અહીં આવે છે. આ વાડી અમારી વાડી છે. અહીંયા કોઈ દી એક ભાઈ રહેવો તો હમણાં નથી આવતો. છે ને ખાતર નાખી, ઓલો છે ભગો. તો આગળ છે ને ખાતરના ઢીકલા પાડી દઈ. આ પહેલો જ ફેરો છે. હજી આમે તો કંઈ બતાવ્યું નહોતો રહ્યો, તો ટાઈમ નહોતો રહ્યો ને એટલે કાંઈ વિડીયો ચાલુ નહોતો કર્યો. અત્યારે ટાઈમ મળ્યો. 4 જણા આવ્યા અમે ખાતર ખાલી કરવા. આ એક ટોપી છે. આમાં છે ને ખેતર ખૂદતું એને આવેલું છે આ પીણાવાળું, એટલે એને બહુ ઢીકલા પાડતા હતા છે નાના નાના. મારી વાડી ઘણા દિવસ પહેલાં આપણે ઓલું હેમર હતું ને ત્યારે હું આવ્યો હતો. તે દુનો આજ આવ્યો. અહીં રાવણો હતો. રાવણો આપણે કહ્યું આ એનું બધું બર્તન સામે હતો. મોટો એ રાવણો હતો વરદારમાં. લીમડા છે બાજુમાં, બાજરી કરેલી છે. તો ટ્રેક્ટર હાલે છે. તો કૂદવા મળ્યું. હા એકલો જ મારો આમાં નહીં હાલે, કેમ કે છે ને આ પીણાવાળી જમીન છે ને ત્યાં કૂદવા કરે. તો મિત્રો તો છે ને વ્હીલ ફરવા મળે. તો બેહવા મળ્યું. વ્હીલ છે ને ફરતો રહ્યો. રેવા જો એલા. તો મિત્રો છે ને અમે ખાતર ખાલી કરી નાખી. ખેતર છે ને કૂદવા ઓલો ખેતર હું ઓલો ટ્રેક્ટર છે ને કૂદવા તમારે ખાતર ખાલી કરવા મળ્યો. ભગવો છે ને અમારે ખાલી કરવા મળ્યો. તો મિત્રો છે ને આ છે અમારી કુંડી. આ કુંડીમાં અમે છે ને નાનપણમાં બહુ નાહ્યા. પછી છે ને આ બાજુમાં છે ને આ કવો છે. આમાં પાણી લેતા અત્યારે તો કાંઈ છે નહીં. આમાં મોટર બોટર આ કુંડીમાં બધી છે ને કુંડી બધી વિખાઈ ગઈ. ને મસ્તી નહીં આમાં પાણી ભરી ને અમે નાતા. તો મિત્રો ખાતર ખાલી થવા મળ્યું છે. તો તમે વિડીયોમાં રહેજો. હાલ હું ખાતર ખાલી કરવા મળું. ખાતર ખાલી કરી
આપણે બીજો ફેરો ખાતરનો ભરી લીધો. હા આમ તો હા ચડી જાય. એક ખાતરનો ફેરો ભરીએ ને એક ખાલી કરીને તો હા ચડી જાય. હા ને ઉતરો ને મિત્રો તડકો પણ એવો છે. તડકો છે પણ છે ને પવન છે એટલે વાંધો નહીં આવે. હા ચડી જાય ખાતરનો ભરો. સામે હું છે ને આવેલો હાઈટ બેડ નીકળો. આ તો અમારી વાડી છે. આ જૂની વાડી કહેવાય અમારે. બીજો ફેરો લઈને જઈશ ખાતરનો. તો મિત્રો છે ને અહીંયા છે ને હું નાનપણમાં છે ને મેચ બહુ રમ્યો. અહીંયા અમે કબડ્ડી રમતા. અમે છે ને મેચની પીચ છે અમે બનાવી હતી. તો હવે તો કોઈ નથી રમવા આવતું કેમ કે પોતપોતાના કામમાં બીજી હોય એટલે કોઈ પાસે ટાઈમ નહીં હોતો. એટલે ને મિત્રો આ આંબો છે ને ફૂંકાઈ ગયો. નકર છે ને આ આંબે છે ને કેરી બહુ ખાધી. અત્યારે એકે પાંદડું નથી. હા ફૂંકાઈ ગયો જો તમે. અને એવો કંઈક રોગ લાગી ગયો. નકર છે ને સારી બધું ફેલાય નહોતું એટલા બધું એમ ઠંડો પવન આવતો. આ બધી વાડી હતી તો બાવરિયાથી જ બધી. આમાં બધે રમતા અમે. ઉતરો છે અમે તો તો મિત્રો તમે વિડીયોમાં રહેજો. અમે એક ખાતરનો ફેરો ખાલી કરીને નહીં કેમી કરાવી દીધી ને આજે અમે ચેલેન્જ વિડીયો બનાવવા ગયા. જેથી ઉજાગરો છે ને એટલે કૂતો નહીં એમને મસ્ત છે. 2 કલાક કૂતો એનો થોડોક થાક બતાવે છે. ને હવે છે ને આની પીને એક ખાતરનો ફેરો ભરવાનો છે. તો ખાલી કરી તમે વિડીયોમાં રહેજો. તો મિત્રો છે ને આપણા ભાઈબંધો આવી ગયા છે. મને છેતરી ગયા ભાઈ. આ બધા છે ને ખાતર ભરવા રાખે. અહીંયા ખાતર ભરીએ છીએ ને ટ્રેક્ટર આવી ગયું છે. આ ભરી દઈશું છે. ચાલો કન્ટિન્યુ રહેતો તમે બ્લોકમાં. અહીંયા લગન ઢેકલો હતો. આ બધું ભરી લીધું. હવે એટલું બાકી રહ્યું. હવે અડધો ફેરો થાય તો ચાલો કન્ટિન્યુ રહે. તો આ ભેંસું છે અહીંયા. આ એટલું બાકી છે ખાતર ભરવાનું. તો હાલો અમે ભરી લઈએ. અહીંયા ભરતા હા અમે જો ખાતરનો ફેરો તો ખાલી થઈ ગયો છે ને હવે છે ને ભરવાનું છે બર્તન. ને હું છે ને અહીંયા ટાટા સાંઈ ઉપર મસ્ત ગરમી પણ થઈ ગઈ છે. બર્તન તો આમ ભરવા જવાનું છે. અમે તો બર્તન ભરી બધું ભરીને ઓલી વાટી લઈ જવાનું છે. આમાં તો ભરી દીધું છે મેન વસ્તુ બધી. લાકડા લઈને હવે ભાજી કા હવે લાગી ભૂખ બહુ. હા છે અમારે ભગું. ભૂખ લાગી ગઈ ભાઈ. હા છોકરા તો અહીંયા આવ્યા છે રમવા. ને ઓલું બર્તન છે ને ઓલી વાડીએ લઈ જવાનું છે. અહીંયા કેદુનું કાપેલું છે. ખાતરના ઢીગલા પાડી દીધા છે. અડધો તો ભગે ખોરી નહીં ઓલી બધું તો હેઠો રે ભાઈ બન. આ બધા લીમડા બધું ભરવાનું કાપી નાખ્યું. ભગો આવ્યો તું આવ્યો ને કાપા. આ તો બધા બૂઠા કરીને બૂઠા કોને કરવાનું કીધું. ટોપી હું લો પેટું તડકો લાગે. આ ટોપી દે ને સવારનો આવ્યા નહીં તો એક જ ફેરો ભરાવા આવ્યો. ને ઓલા જો અમારા ધનાભાઈ ઊભી જાય એને છે ને તડકો લાગી ગયો છે તો એ છે ને ઘડી સાંઈ ઊભી રહી ગયા. હાલ ભગા લાકડું લઈ લે. અરે શૂટિંગ કરવું પડે ધનાભાઈ. હા આપણે ઓલી વાડીએ લેવા છે. જો હું નાહી ધોઈને છે ને હવે છે ને જમવા બેસી ગયો છે. બધે ખાઈ લીધો. હું એક વાયા થઈ ગયો. આવીને છે ને પેલા સુઈ ગયો. હું થાકી ગયો તે સુઈ ગયો ને હવે છે ને હું જમવામાં વાયા છો. દૂધિયાનું શાક છે. આમાં સેવ ટમાટાનું શાક છે. આમાં છે ને વેફર છે. સાઈસ દે મને. સાઈસ દે તો ઓલા મને કાઢી જ દે ને સાઈસ ખરીદમાં લઈ. તો મિત્રો છે ને બહુ ભૂખ લાગી જાય.
આમાં હે ને ગવાનું શાક છે, ચૈનકો શાક છે ને આને શું કહેવાય ખુશી? ગામડાની કહેવાય. તો મિત્રો હું તો ને જમી લઉં, થોડું ખાઈ લઉં, બહુ ભૂખ લાગી. તારને ખાવું? તો આપણે છે ને કાલનો લોક છે ને આજ પૂરો કરીએ ને આજ છે ને હું કામે ગયો પણ છે ને મિશન ખોટકાઈ ગયું ને તે ઘરે આવતો રહ્યો એટલે મિત્રો છે ને ઓલો અમે એક ચેલેન્જ વિડીયો કરવા જાય એમાં જો શરદી ને તાવ ને હાથ પગ ને અત્યારે બહુ દુખે. ચેલેન્જ વિડીયો છે ને બહુ ભારે પીડ્યો મેં, લગભગ 12 કલાકનો વિડીયો હતો ચેલેન્જ વિડીયો, લગભગ પમથી કર્યો હતો અમે. વિડીયો આ વ્લોગ કાલ બનાવતો પણ કાલ છે ને હું થાકી ગયો ને ત્યાં આજે વહેલા સુવાઈ ગયું તે વિડીયો કાંઈ એન્ડ નહોતો કર્યો તે હું આજ એન્ડ કરી નાખીને આજ હું કામે ગયો ને મારું એક મિશન ખોટકાઈ ગયું એટલે હું છે ને આજ બપોર પહેલાં લગભગ કામે ગયો. આમેથી મને મજા નહોતી, ક્યારે તો આવવું જ પડે તો આમેથી ને અત્યારે છે ને હું આ શું કહેવાય વાડી આવી ગયો છે જયેશભાઈની. જો આ એ ભાઈ છે ને વિડીયો એડિટિંગનું કામ કરે છે, તો એને પાછું છે ને ચાર્જિંગ અહીં બાજુમાં હોય, બેટરીવાળું ચાર્જિંગ છે ને ઝટકા પણ એ રાખે છે અહીંયા, કારણ કે ને આ વાડી છે એને બાજરી પાકી ગઈ છે. તો મિત્રો અહીંયા પવન બહુ મસ્તીનો આવે છે, ઝૂંપડી બહુ મસ્તીની છે, નાની એમથી ઝૂંપડી છે ને જયેશભાઈને અહીંયા મેળો છે, કેમ કે અહીંયા છે ને જનાવરની બીક છે ને એટલે એ મેળો રાખવો પડે. કોઈથી હુવા જ નહીં જતો, કોઈથી હુવા ને ખાલી આમને છે. હવે મિત્રો છે ને વિચાર કર્યો છે એક દિવસે આની માથે ચેલેન્જ વિડીયો કરું, કેમ લાગે? કરાય કે હાવ દિન તો ઉપાધિ નહીં. તો મિત્રો છે ને અહીંયા બાજુમાં શું કહેવાય અહીંયા જ હવદ આવી જાય, હાવ બાજુમાં હોય જ કાયમ, ક્યારેક જ ન હોય, કાયમ હોય ને, કાયમ હોય. જો અહીંયા જંગલ જેવું છે ને એમાં હોય. ને મિત્રો હમણાં અહીંયા અમે વિડીયો બનાવવા નથી આવતા, અમે લગભગ ધોરાટીમાં આવ્યા હતા, 5-6 વિડીયો બનાવ્યા હતા કા આપણે. હમણાં કાંઈ અહીંયા આવતા નહીં. એમાં એવું છે અમારી પાસે સમય હાવ ઓછો હોય, આજે અમે કામે વ્યા જઈ ને છે ને પછી કામેલા 6 વાગે આવી, બરાબર? 6 વાગ્યામાં શું ભેગું થાય તો છે ને હું મારા ઘરે અમે વિડીયો બનાવીને અહીંયા ન આવી, અહીંયા આવીએ તો અડધો કલાક તો એમને અમારો વિડીયો જાય તો અંધારો આમને જ થઈ જાય. એટલે છે ને ના અહીંયા વિડીયો બનાવવા કરે રજા હોય તેથી અહીંયા આવી જઈએ અમે. તે ઉતારીને લગભગ 3-4 વિડીયો આવ્યા હતા, આખો દી રજા હતી. હવે એક દી અહીંયા રજા હોય ને તેથી વિડીયો બનાવે. એ પહેલાં અમે એક કોમેડી વિડીયો બનાવી ગયા હતા ડોડામાં, ડોડા સોરો આવ્યા હતા, ડોડાની સીઝન અત્યારે તો બધું ઉપાડી લીધું ડોડાને. તો આવું છે મિત્રો. હજી અમારે છે ને એક બંધુ આવ્યો નહીં, એથી કામે છે, તો આજે 2 જણા જ છે અહીંયા. તો મિત્રો જો અત્યારે છે ને સારિયા રોવે છે, ફૂલ રોવાની ચાલુ છે એ અત્યારે આગા છે ને હાજે છે ને અહીંયા આવતા રહે બને ઘેરે આવે હાજે. અત્યારે તો આખા રોવે છે. તો મિત્રો આપણે આ વિડીયોને અહીંયા જ પૂરો કર્યો. જો તમને આ વિડીયો સારો લાગે લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, ફોલો કરી નાખજો. કાલ પાસે એક નવો વિડીયો મળીએ. ત્યાં લગન બધાને બાય બાય.